નમસ્કાર મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર મનોવિકૃતિઓના સંદર્ભમાં કેટલીક વાતોને સમજ્યા હતા. અસાધારણ વર્તન શાના કારણે જન્મે છે એ બાબતની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. છતાં પણ કેટલીક વાતોની આપણે પુનરાવર્તન કરી લઈશું. એક જૈવીય કારણની વાત કરી હતી કે શરીરની અંદર ચેતાતંત્ર, શરીરમાં વિવિધ જડતા જે અંતઃસ્ત્રાવ છે તે આ બધું ખામીયુક્ત હોય તો પણ કશે અસાધારણ વર્તન એ મિત્રો જન્મતું હોય છે વ્યક્તિમાં. કે છે મનોસામાજિક કારણ, કે છે કોઈ પણ બાળકનો જન્મ કોઈને કોઈ સમાજ સાથે મિત્રો જોડાયેલો હોય છે. દરેક સમાજના ધોરણો, કલ્ચર આ બધું જુદું જુદું હોય છે અને એની અસર ઘણીવાર વ્યક્તિના વર્તન ઉપર મિત્રો પડતી હોય છે. જીવનમાં કેટલા એવા પ્રસંગો હોય છે કે એને કારણે પણ વ્યક્તિ ક્યાંક કુંઠિત થતો જોવા મળે છે. દાખલા તરીકે જીવનના પ્રારંભિક વર્ષોની દરિદ્રતા, એટલે કે જેનું બાલ્યાવસ્થા મિત્રો ગરીબીમાં વીતી હોય એવા લોકોના વર્તનમાં ક્યાંક અસાધારણપણું મિત્રો આપણને જોવા મળે. અથવા તો જીવનમાં આઘાત મળ્યા હોય, કોઈ સ્વજનના નિધન થયા હોય, બાળપણમાં મા બાપ ગુમાવ્યા હોય, મોટી ઉંમરે સંતાનો ગુમાવ્યા હોય, બરાબર, એટલે કે નિધન થઈ ગુમાવ્યા હોય તો મતલબ આપણે એવું ગણીશું કે ન કલ્પેલી ઘટનાઓ જીવનમાં આવી જતી હોય તો એને કારણે પણ ઘણીવાર વ્યક્તિ એ આઘાતમાંથી બહાર આવી શકતો નથી અને પછી એ વર્તનને આપણે એનું અસાધારણ વર્તન ગણીએ છીએ મિત્રો. લગ્ન જીવનમાં કંકાસ, સુખી દાંપત્ય હોય તો મિત્રો સાધારણ વર્તન વ્યક્તિમાં વધારે જોવા મળશે. પણ ઘણા લોકોના જીવનમાં શું હોય છે કે રથના બે પૈડા સરખા હોય તો રથ બરાબર ચાલે, પણ એક પૈડું ટ્રેક્ટરનું હોય અને એક સ્કૂટરનું હોય તો એ બરાબર ના ચાલે. એટલે લગ્ન જીવનમાં પણ મિત્રો ઘણીવાર એવું બનેલું હોય છે કે યોગ્ય પસંદગી સિવાયના લગ્નો થયેલા હોય, બરાબર, અને કાં તો કેટલાક પ્રશ્નોને લઈને ઘરમાં લડાઈ ઝઘડા ચાલતા હોય તો એની પણ વ્યક્તિના સ્વભાવ ઉપર અસર પડતી હોય છે, બરાબર, અને અસાધારણ વર્તન ઘણીવાર વ્યક્તિની અંદર જન્મ લેતું હોય છે મિત્રો. ભગ્ન કુટુંબો, છૂટાછેડાવાળા પરિવાર જ્યાં હોય ત્યાં માતા પિતાની અયોગ્ય વર્તણૂક એ પણ બાળકો ના સ્વભાવમાં અસર કરતી હોય છે, વર્તન ઉપર અસર કરતી હોય છે, બરાબર. તો યોગ્ય સામાજિકરણ થવું જરૂરી છે. મનોસામાજિકરણનું શું જરૂરી કે બાળકની યોગ્ય માનસિકતાઓ બને, એનું યોગ્ય સામાજિકરણ થાય એ ખૂબ જરૂરી છે. એટલા માટે કૌટુંબિક વાતાવરણ હૂંફાળું, પ્રેમયુક્ત મિત્રો, રહેઠાણનું સ્થળ પણ સારું હોય, કુટુંબના સભ્યોની સંખ્યા લિમિટેડ હોય, બધા સમજુ માણસો હોય, બધું ખૂબ જરૂરી છે, બરાબર. અને એ રીતે સરખાપણું હોય તો અસાધારણ વર્તન મિત્રો ઓછું જન્મે. સાંસ્કૃતિક કારણોમાં સંશોધનમાં અંતે મિત્રો મનોવૈજ્ઞાનિકો સાબિત કરે છે કે કલ્ચરની અસર પણ બાળકોમાં પડતી હોય છે. પૂર્વની સંસ્કૃતિ આપણે પૂર્વના દેશોમાં આવીએ, આપણી સરખામણીએ પશ્ચિમના જે દેશો છે એ લોકોની અંદર અસાધારણ વર્તનની માત્રા વધારે છે. કેમ? તો એ કલ્ચરની અસર છે મિત્રો. એક જ આદિવાસી પ્રજાતિઓનું અધ્યયન કર્યું છે, એરોપેરા અને મુંડા ગુમોરા, આ બે પ્રજાતિઓ છે, એના પર અભ્યાસ કર્યો છે. તો એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેતી આ બે પ્રજાતિઓમાં એરાપેરા જાતિના લોકો વધારે ઉદાર અને શાંત હતા, એ સહકારી જીવનમાં માનનારા હતા,
જ્યારે મુંડુ ગોમર જાતિના લોકો વધુ શંકાશીલ, સ્પર્ધાત્મક, ઝઘડાખોર અને દ્વેષપૂર્ણ હતા. બરાબર. એટલે આ થયું સામાજિક કલ્ચર મિત્રો. હવે આપણે મહત્વના મુદ્દા પર આવવું છે કે મુખ્ય મનોવિકૃતિઓ કઈ કઈ છે. કે આંતરરાષ્ટ્રીય સ્તરે WHO અને APA મિત્રો માનસિક રોગોનું વર્ગીકરણ DSM-માં બતાવ્યું છે. એ પ્રમાણે કે મુખ્ય મનોવિકૃતિઓમાં આપણે ચિંતા સંબંધી મનોવિકૃતિ, મનોદશાની વિકૃતિઓ અને શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિઓ આમ પ્રકાર મિત્રો પડે છે. 3 પ્રકાર પડી શકાય. હવે પહેલો પ્રકાર છે ચિંતા સંબંધી મનોવિકૃતિઓ. મિત્રો, પ્રસંગોપાત ચિંતા આપણે કરીએ તો એ વસ્તુ બરાબર છે. વર્ષો પહેલા સંત તુલસીદાસે પણ કહ્યું છે કે ચિંતા ચિતા સમાન. એટલે કોઈ પણ બાબતોમાં અતિશય મિત્રો ચિંતાતું રહેવું એ ધીરે ધીરે આપણા વર્તન ઉપર એની નેગેટિવ અસર થતી હોય છે, માઠી અસર થતી હોય છે. પરીક્ષાની ચિંતા સતાવી જ જોઈએ મિત્રો, ના નથી, પણ એટલી હદે ના સતાવે કે તમે આ ભયભીત રહો, પરીક્ષાનો હાવ તમારી અંદર છવાયેલો રહે. હવે આપણે વાંચવાનું ટેન્શન રાખીએ, પણ એ પછી થોડા પરીક્ષામાં શું થશે જે થવું એ થાય. આ મક્કમતા પછી આપણા સ્વભાવમાં હોવી જોઈએ. વાંચું છું તો આવડશે જ. આપણે એવો સંકલ્પ કરીએ કે ભાઈ પાઠ્યપુસ્તક સિવાયની તાકાત નથી કે પ્રશ્ન બાકી લાવાય. વાંચવું એના માટે ચિંતા કરવી જરૂરી છે, પણ પછી શું પૂછશે, શું પૂછાશે એની ચિંતા ના કરે કે આપણે બધું વાંચેલું છે, આપણને આવડશે જ આવો ભાવ આપણે મનની અંદર મિત્રો રાખવો જોઈએ. કે સર ચિંતાની માત્રા એટલી હદે વધી ના જવી જોઈએ કે પછી એ તમારી અંદર વિકૃતિમાં મિત્રો પરિણમી જાય. બરાબર. રોજબરોજના કાર્યો આપણે કરવા જ પડશે, એની આપણને આછી પાછળની ચિંતા હોય, પણ એટલી હદે ચિંતાતું ના રહેવું આપણે કે પછી આપણી અંદર નિષેધક વર્તન પેદા થઈ જાય મિત્રો. અચ્છા, ચિંતા સંબંધી મનોવિકૃતિમાં મુખ્ય 3 પ્રકાર છે. એક છે સામાન્યકૃત વિકૃત ચિંતા, બીજો છે વિકૃત ભય, અને ત્રીજું છે અનિવાર્ય વિચાર દબાણ, અનિવાર્ય ક્રિયા દબાણ. કે સામાન્યકૃત વિકૃત જે ચિંતા છે એને મિત્રો મુક્ત રીતે તરતી ચિંતા કહેવાય છે. એક વાર પ્રશ્ન પૂછાય કે ભાઈ સામાન્યકૃત વિકૃત ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતાના નામે આપણે ઓળખીએ છીએ. કે આમાં શું હોય કે વ્યક્તિ ખુદ પોતાને શાની ચિંતા છે એનાથી અજાણ હોય. ખબર હતા મને આ બાબતની ચિંતા સતાવે છે. કે અમેરિકાની અંદર આનું પ્રમાણ 3.1 છે, જ્યારે ભારતની અંદર આ પ્રકારની ચિંતાનું પ્રમાણ વધારે છે, અને એમાં પુરુષોની સરખામણી સ્ત્રીઓમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે. કે આવી વિકૃત ચિંતાના લક્ષણો શું શારીરિક ફેરફારો થાય તો જલ્દી થાકી જવાય, ધ્યાન ટકાવવામાં મુશ્કેલી અનુભવાય, શારીરિક રીતે અસ્વસ્થતા વ્યક્તિમાં આવી જાય, ઊંઘમાં વિક્ષેપ થાય. આ બધા ઉબકા આવવા, પરસેવો વળવો, ઝાડા થઈ જવા, શરીરમાં ધ્રુજારી આવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, હૃદયના ધબકારા વધી જવા, વારંવાર શરદી થઈ જવી, બેભાન થઈ જવું, આ બધા એના શારીરિક લક્ષણો છે મિત્રો. માનસિક લક્ષણોમાં એકાગ્રતાનો અભાવ, મનમાં અશાંતિ અનુભવીએ, વિચારો પર આપણું નિયંત્રણ ના રહે, વાણીની અંદર ખચકાટ થાય, તોતળાપણું આવી જાય, આ બધા માનસિક લક્ષણો છે મિત્રો. હવે વિકૃત જે ચિંતા છે મિત્રો, બરાબર, એમાં વ્યક્તિને મૃત્યુનો ભય, કુદરતી હોનારતોનો ભય, નિષ્ફળતાનો ભય, આવા જાતના ભય સતાવતા હોય છે. હવે એમાં કેવા ભય સતાવે તો એક છે વિશિષ્ટ ભય. બરાબર. કે એમાં વ્યક્તિ બધી જ બાબતો નહીં, પણ કેટલીક વિશિષ્ટ બાબતોનો એને ભય સતાવતો હોય. કે પોતે એનો સામનો નહીં કરી શકે વિશિષ્ટ પરિસ્થિતિઓનો, એવી એની ચિંતા સતાવે. કે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ
રડવું, સ્તબ્ધ બની જવું, ધ્રુજવું, નિર્ણય લેવાની અંદર મુશ્કેલીઓ પડવી, બરાબર કે છે એમાં પાછા પ્રકાર છે ભાઈ. ખાસ એ સમજવાનું કે વિશિષ્ટ ભયમાં પ્રાણી સંબંધી પ્રકાર મિત્રો. આ બહુ સમજવા જેવી વાત છે કે ઘણા માણસો પ્રાણીઓથી બીતા હોય છે. હવે સિંહથી બી એ મિત્રો બરાબર છે, વાઘથી આપણે ગભરાઈએ વસ્તુ બરાબર છે. કહેવાનો મારો મતલબ કે ભાઈ હિંસક પશુથી તમે ગભરાવો એ બરાબર છે, પણ જુઓ કરોડિયાની બીક, વંદાની બીક, ગરોળીની બીક, ખિસકોલીની બીક. હવે કરોડિયો કે ગરોળી તમને ખાઈ જાય પણ બુમરાણ બચાવી દે, બરાબર. તો આ વસ્તુ મિત્રો ઘણીવાર પ્રાકૃતિક પરિસ્થિતિઓનો ભય, પાણીથી લોકો ગભરાય, ઊંચી જગ્યાએ હિલ સ્ટેશન ઉપર મિત્રો જવાનું થાય તો અમને ડર લાગે, અંધારામાં બીવે, વાવાઝોડાનો ભય સતાવે, વીજળીના કડાકા અને ભડાકા થતા હોય તો એમાં ભયભીત થઈ જાય. પછી લોહી અથવા ઇન્જેક્શન સંબંધી વિકૃતિ. ઘણા લોકોને લોહીનું રસી લેવાની વાત આવે કે બ્લડ ડોનેટ કરવાની વાત આવે તો લોકો ભયભીત થઈ જતા હોય છે. વિશિષ્ટ પરિસ્થિતિઓમાં ભયભીત રહે, જ્યાં કે લિફ્ટમાં બેસવાનું હોય, પછી સ્વયં સંચાલિત સીડી હોય છે મોટા મોટા મોલમાં, એમાં ઉપર ચડીને જવાનું હોય, વિમાનમાં બેસવાનું હોય, જોઈન્ટ વ્હીલમાં બેસવાનું હોય, બરાબર. તો આ બધા મિત્રો વિશિષ્ટ ભય કહેવાય. એ અસાધારણ વર્તન છે, મનોવિકૃતિ છે. બીજો એક પ્રકાર છે સામાજિક ભય મિત્રો. સમાજ સાથે જોડાયેલી બાબત સામાજિક ચિંતાની વિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં સામાજિકનું ભયનું પ્રમાણ વધારે હોય છે અને તરુણાવસ્થામાં પુખ્તાવસ્થા કરતાં સામાજિક ભયનું પ્રમાણ વધારે હોય છે. શું થાય આપણને કે ભાઈ આંતરક્રિયા જ્યારે આપણે કરીએ છીએ અરસપરસ, ત્યાં આપણને ડર, સંકોચ એ આપણે અનુભવીએ. લોકો મને નહીં સ્વીકારે આ આપણને ભાવ થાય, બરાબર. આપણે સામાજિક ભય છે મિત્રો. લોકોની હાજરીમાં આપણે યોગ્ય વર્તન ન કરી શકીએ, બરાબર. જાહેરમાં ભાષણ આપવાનું થાય તો આપણે આ ઘણું બધું બોલતા હોઈએ આપણે, પણ જાહેરમાં જ્યારે બોલવાનું થાય ત્યારે આપણે આપણા પગ ધ્રુજે છે મિત્રો, બરાબર. જાહેરના શૌચાલયનો ઉપયોગ કરવામાં લોકો ગભરામણ હોય, જાહેર ભોજનાલયોમાં ખાતી વખતે લોકો ભયભીત થતા હોય છે, બરાબર. તો આ સામાજિક ભય કહેવાય કે વધારે પડતા માણસોની હાજરીમાં વ્યક્તિ અસાધારણ વર્તન કરે, એનાથી ડરતો હોય. ખુલ્લી જગ્યાનો ભય મિત્રો. જાહેર પરિવહનના ઉપયોગમાં, પાર્કિંગમાં, નાટ્યગૃહોમાં, બંધ જગ્યાએ એટલે કે સિનેમાઘરોમાં, ભીડભાડવાળી જગ્યાએ લોકો ડરતા હોય મિત્રો, બરાબર. અનિવાર્ય વિચાર દબાણ કે ક્રિયા દબાણ મિત્રો, કામ વગરની દઈશ, બરાબર. જો એક ઉદાહરણ આપી દઉં, એના તાર્કિક કારણ વિનાની ચિંતા તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર. લોકો વારંવાર હાથ ધોયા કરતા હોય છે. ઘણીવાર ઘર બંધ કરી તાળું મારી નીકળે તો પોતે શંકાશીલ હોય કે એમ લાગે મેં તાળું બંધ નથી કર્યું, એટલે વારંવાર પાછા વળીને આવે તો તાળું ખખડાવી જોઈએ. અમે મનમાં એમ થાય કે મારો ઘરમાં પંખો ચાલુ રહી ગયો છે, ઘરમાં નળ ચાલુ રહી ગયો છે, ગેસ મેં બંધ કર્યો કે નહીં કર્યો, પાછા આવે ચેક કરી જાય. એકવાર ચેક કર્યા પછી પણ એ શંકિત હોય, ફરી પાછા કરે. તો આ મિત્રો અનિવાર્ય વિચાર દબાણ કહેવાય કે પોતાને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી, બરાબર. તો આ રીતે મિત્રો મનોવિકૃતિઓના સંદર્ભમાં આપણે જેટલું સમજવું હોય એટલું સમજી શકીએ. અને મનોદશાની મનોવિકૃતિઓ, જેને માનસિક મનોવિકૃતિઓ કહેવાય, લાગણી, આવેગ, પ્રેમ આ પરિસ્થિતિમાં અસર કરતી હોય છે. અને શું એટલી બધી, એક એક્ઝામ્પલ આપી દઉં તમને કે ભાઈ બસમાં આપણે ચડીએ ભીડભાડવાળી હોય ત્યારે સ્વાભાવિક છે કોઈનો આપણને ધક્કો લાગે, બરાબર. હવે કે ઘણા લોકો અપમાનજનક શબ્દો બોલતા હોય છે,
અને નજીવી બાબતોમાં ક્રોધ કરી નાખતા હોય છે. એટલે લાગણીના આવેગ ઉપર કાબુ ગુમાવે. હવે આપણને ખબર છે કે ભાઈ આ ભીડભાડવાળી જગ્યામાં આ રીતના ધક્કા વાગવા, એકબીજાનો હાથ પગ અડવો એ બધું સ્વાભાવિક છે. કોઈ વ્યક્તિનો આશય આપણને ધક્કો મારવાનો હોતો નથી, પણ પરિસ્થિતિના કારણે ક્યાંક એનો હાથ પગ અડી ગયો છે. છતાં પણ વ્યક્તિ મિત્રો પોતાની જાત ઉપરનો કંટ્રોલ ગુમાવે, પોતાની ગાડી ઉપરનો કંટ્રોલ ગુમાવતો હોય છે અને સામેના વ્યક્તિને મિત્રો ન કરવાનું વર્તન એ સાથે ઝઘડી પણ બેસતો હોય છે, અપશબ્દો બોલતો હોય છે, ખિન્ન થઈ જતો હોય છે. બરાબર. તો મિત્રો આ પ્રકારની જે વિકૃતિ છે અને મનોદશાની વિકૃતિ કહેવાય. એમાં પણ બે પ્રકાર છે. એક દ્વિધ્રુવીય એક મનોવિકૃતિ અને દ્વિધ્રુવીય બે મનોવિકૃતિ. બરાબર. કે છે દ્વિધ્રુવીય એકમાં મિત્રો એટલી હદે ઉદાસીનતા અને ખિન્નતા આવી જતી હોય છે વ્યક્તિમાં કે મહિનાનું એનું વજન 3 કિલોથી લઈને 3 મહિનામાં તો 10 કિલોથી પણ એનું વધારે વજન મિત્રો ઉતરી જતું હોય અને વ્યવસ્થિત ભૂખ ન લાગે, ઊંઘ ન આવે. બરાબર. આત્મહત્યાના વિચારો આવે, પોતે ખિન્નતાના ભાવથી પીડાય, આ બધું થતું હોય છે. બરાબર. અને દ્વિધ્રુવીય બેમાં એટલી હદે મિત્રો એની અંદર ડિસ્ટર્બ બની જાય કે વ્યક્તિને આમ તો આપણે જોઈએ કે એમાં હોસ્પિટલાઇઝ કરવાની વાતો પણ આવતી હોય છે ઘણીવાર, પણ દ્વિધ્રુવીયની અંદર મિત્રો ઉન્માદની સ્થિતિ જરા વધારે હોય છે. એટલે કશાને હોસ્પિટલાઇઝ કરવાની એટલી બધી જરૂર પડતી નથી. બરાબર. એમાં પણ આનંદ, ઊંઘ, જોમ, જુસ્સો એ બધાની અંદર મિત્રો ઉણપ વર્તાતી હોય છે. તો આ રીતે વિકૃતિ છે. શીખવાની બાબતમાં પણ મનોવિકૃતિ છે. કેટલાક લોકો સરળતાથી શીખી શકતા હોય છે, કેટલાક લોકોને શીખવાની બાબતમાં ઉણપ વર્તાતી હોય છે. આ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિ કહેવાય. ધ્યાનહીનતાની વિકૃતિ હોય છે કે જે રીતે ધ્યાન આપવું જોઈએ કોઈ પણ બાબતોમાં એ ધ્યાન આપણે ન આપી શકીએ. બરાબર. મન લાગતું ના હોય, ધ્યાનહીનતા કહેવાય. અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ હોય છે. એટલે વારંવાર એક પ્રકારની પ્રવૃત્તિઓ કર્યા કરવી એ અતિ પ્રવૃત્તિશીલતા છે. બરાબર. એટલે આ રીતે મિત્રો જાત જાતની મનોવિકૃતિઓ અસાધારણ વર્તનમાં હોય છે. અહીં આ વિડીયોમાં આપણે મનોવિકૃતિ પાઠ 6 ધોરણ 12માં પૂરો કરીએ છીએ. આ સંબંધી કોઈ પણ પ્રશ્નો હોય મિત્રો તો તમે મારો કોન્ટેક્ટ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે છે માર્ગદર્શન મેળવી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.